ભરૂચ અને અંકલેશ્વરમાંથી એટીએમ કાર્ડ બદલીને લોકો સાથે છેતરપિંડી આચરતી આંતર જિલ્લા ગેંગના એક સાતીર આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. આણંદનો રહેવાસી આ આરોપી છેલ્લા 10 વર્ષથી સક્રિય હતો. તે એટીએમ સેન્ટરો પર ખાસ કરીને મોટી ઉંમરના વડીલોને ટાર્ગેટ કરતો હતો. પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને તે એટીએમ પિન જાણી લેતો અને નજર ચૂકવીને અસલી કાર્ડ બદલી ડમી કાર્ડ પધરાવીને લાખો રૂપિયા ઉપાડી લેતો હતો. તાજેતરમાં જ શક્તિનાથ સર્કલ અને ચોટા નાકા પાસે આચરેલા ગુનાના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેને મુદ્દામાલ સાથે દબોચી લીધો છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ આરોપી સામે છેતરપિંડી અને ચોરીના કુલ 47 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. ભરૂચ સિટી એ પોલીસ સ્ટેશનમાં તેમજ એક જે છે અંકલેશ્વર સિટી એ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેને અનુસંધાને આરોપીને પકડવા માટે એક એલસીબી દ્વારા એક ટીમનું ગઠન કરવામાં આવેલું અને જે ટીમ દ્વારા એક લોકલ ઇન્ટેલિજન્સી, હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સીના આધારે એક આરોપીની અટકાયત કરવામાં આવે છે અને જે આરોપીની એક પૂછપરછ કરવામાં આવે છે તો પૂછપરછમાં એવું ખુલે છે કે તેણે ભૂતકાળની અંદર આવી 47 થી 50 જેટલી ઘટનાને અંજામ આપેલો છે અને જે ઘટના અન્વયે તે ટોટલ 6 મહિના જેટલો જેલવાસ પણ ભોગવી ચૂકેલો છે અને ત્યારબાદ છેલ્લા 20 દિવસથી જેલમાંથી બહાર આવેલો હતો અને ત્યારબાદ ફરીથી તેણે ભરૂચમાં આવી અને આ પ્રકારની 2 ઘટનાને અંજામ આપેલો છે. પરંતુ હાલ જે છે તે આરોપી અત્યારે પોલીસની અટકમાં છે. જે આરોપીનું નામ છે તુષાર અનિલભાઈ કોઠારી કે જેની ઉંમર 36 વર્ષની છે અને જે મૂળ જે છે તે આણંદના રહેવાસી છે. પરંતુ ભૂતકાળમાં તેણે જે છે તે ભરૂચ, વડોદરા, સુરત, ખેડા અને અમદાવાદ જેવી જગ્યાઓમાં આવા જૂના અનેક ઘટનાઓને અંજામ આપેલો છે.